વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં સિદ્ધનાથ તળાવ પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ ભારે હોબાળો મચ્યો છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના સિદ્ધનાથ તળાવ પાસે આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા પ્રેમ સતીશભાઈ ચુનારાએ શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શિક્ષકે કથિત રીતે વિદ્યાર્થીને 2 થપ્પડ મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીના વાલીઓ અને સ્થાનિક લોકો સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા નવાપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પૂછપરછ માટે સંબંધિત શિક્ષકને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। જો કે સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને અધિકૃત નિવેદનની રાહ જોવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। હવે પોલીસ તપાસ બાદ હકીકત શું સામે આવે છે તેના પર સૌની નજર છે। શું કહેશો દોસ્તા? અમારા રંડાના આવવાનું ભાઈ ગાડીઓ લઈને આવીએ અમે છોકરા વાટો કટે રિસર્ચના મય છોકરાએ સાંભળ્યું મારો તો સરનો બર્થડે છે। પછી છોકરા ઉપર ગયા ક્લાસના મય સરે એને સરે એવું કીધું, સરને એવું પૂછ્યું છોકરાએ તો સર તમારો બર્થડે છે? તો છોકરાએ એવું કીધું કે હા મારો બર્થડે છે। તો છોકરાએ એવું કીધું હેપી બર્થડે સર। છોકરાને બહાર લઈ જઈને 2 કાનમાં લાફો માર્યા ને કોચી પાછળ લાફો માર્યો। તમારા બાળકને વાગ્યું છે? મારા બાળકને વાગ્યું છે, બહુ દુખે છે। આજે સવારે અમને બાળકે કીધું કેમ કે સ્કૂલ ના ગયો ને ત્યારે અમે પૂછ્યું જબરજસ્તી છોકરાને, ત્યારે છોકરાએ બોલ્યું તો મને સર લાફો માર્યો છે સર। જેથી આપણે જે પોલીસ સ્ટેશન નવાપુરા પોલીસ સ્ટેશન આવે છે તો તમારી શું માંગ છે? હવે માંગ છે અમારી, તો મારા ઘેરવાળા કહેશે બધો ખર્ચો વાગ્યો છે એ લોકો હાલે। એ છોકરાનો કાનનો ફોટો ફાટી ગયો છે તો મારા ભાઈનો જે બી દવાનો ખર્ચો હશે એ તો અમે ટ્રીટમેન્ટનો ખર્ચો તો લઈશું જ અમે લોકો, પણ એવી કઈ સ્કૂલમાં રૂલ્સ છે કે છોકરો હેપી બર્થડે કહેવાથી એને 2 લાફા મારવાનો સરનો કાયદો છે, ન્યાય છે સરનો? આવે અમે આટલા વર્ષે અમે ભણી નીકળ્યા અમે સ્કૂલમાં, પણ અમે કોઈ દિવસ અમારી ફરિયાદ આવી નથી અમારી। તો અમારો ભાઈ આટલો નાનો હોવાથી છતાં તમે વિચારો ત્યારે તમારા છોકરા કઈ ભણતા હોય કોઈ મેડમ આવી તો માર તમે સેમ કરો? મારા ભાઈ એટલો રડ્યો છે રાત્રે કે એને જમ્યું બી નથી, એને તાવ એટલો ફૂલ તાવ ચડ્યો છે ને એને। અમારી એક જ માંગણી છે સર પાસે કે તમારી સ્કૂલમાં કયો રૂલ્સ છે? એ સ્કૂલનું નામ 2 ફેરી તો બદલામ થયું જ છે તો અમે એને લેટ ગો કર્યું છે। 3જી ફેરીનું સ્કૂલનું નામ બદલામ થવાનું છે લિટલ ફ્લાવર સ્કૂલનું। લિટલ ફ્લાવર છે? હા। કેટલા ધોરણ ભણતો છોકરો છે? એ 6મા ધોરણમાં ભણે છે, એટલો નાનો બાબો છે યો। શું નામ છે બાળકનું? ચુનારા પ્રેમ સતીશભાઈ। અચ્છા, તો જે સાહેબે માર્યો એમને કબૂલ કર્યું છે? હા, એ સાહેબે કબૂલ કર્યું કે મારો વાંક છે, મારો ભૂલ થઈ ગઈ। તો કઈ રીતે અમે તમને માફી આપીએ સાહેબ? અત્યારે અમે તમને 2 લાફા માર્યા ને પછી અમે એવું કહે કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, તો તમે શું કરશો? જે સાહેબ પૂછ્યું તમે પૂછ્યું? ના, હા સાહેબને અમે પૂછ્યું કે સાહેબ મેં કીધું કે તમે મારા ભાઈને 2 લાફા માર્યા હતા? સાહેબ કે હા મારી ભૂલ થઈ ગઈ। મેં કહ્યું તમને કેમ નહીં અમે ભૂલની માફી આપી દઈએ અમે લોકો? તમે છોકરાને એવું માર્યું છે ને એટલે અમારે આવું કર્યું। પહેલા બી 2 ફેરી એ છોકરાને માર્યું હતું તો અમે લેટ ગો કર્યું। પહેલા કાનમાં માર્યું, પહેલા 15,000નો ખર્ચો થયેલો। અમે માંજલપુર હોસ્પિટલ છે ત્યાં ઘરે લઈ ગયેલા એને 15,000 તો એનો હોસ્પિટલ દવાખાનો ખર્ચો થયો તો બી અમે એને જવા દીધું। પછી હાથમાં બી એને ફોર્સ કેલેર માર્યું એને તો બી એને હાથમાં લોહી જામ થયું તો બી એને જવા દીધું। 3જી ફેરી એને આવી રીતે થયું તો અમે કઈનું અમે એને છોડીએ એને? તમે કહો હવે અમે એમને છોડીશું કઈ પછી હવે આ લોકોને? હવે આપણે હા જયેશ પરમાર સાહેબનું નામ છે જયેશ પરમાર। તમે ક્યાં ઉભા છો? તમે અમે લોકો અહીંયા રાવપુરા પોલીસ ચોકીમાં અમે આવીને ઉભા રહીએ છીએ। અમે નવાપુરા પોલીસ ચોકીમાં આવી ગયા છે અમે લોકો અહીંયા। શું નામ આપનું? અમારે ચુનારા તુલસી સતીશભાઈ।